નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 16 કે જેમાં આપણે અગાઉ એક વિડીયો ભણી ગયા છીએ, તો આ ચેપ્ટર વિશે આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે આબોહવા એટલે શું, ત્યારબાદ ઋતુ પરિવર્તન વિશેની સમજૂતી આકૃતિ દ્વારા પણ આપણે જોઈ, તેમજ ભારતની આબોહવાની વિવિધતા વિશે જોયું અને આ આબોહવાને અસર કરતા પરિબળો તેના વિશે પણ આપણે સમજૂતી મેળવી. હવે આજે આપણે ભારતનું ઋતુચક્ર તેના વિશે અભ્યાસ કરીશું. તો તમે તમારી સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, જેમાં પેજ નંબર 123 જેના ઉપર આ ટૉપિક તમને જોવા મળશે, જે આપણે હાલ આજે ભણી રહ્યા છીએ, તેની અંદર આકૃતિ નકશા પણ આવે છે આ પાઠમાં. તેથી બને ત્યાં સુધી આ પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો, કે જેના કારણે તમે ક્યાંક વિડીયોમાં સારી રીતે ના જોઈ શકાતું હોય તો પાઠ્યપુસ્તકમાં પણ તમે નકશા છે, આકૃતિ છે, તે સારી રીતે તેમાં જોઈ શકો છો. તો હવે આપણે શરૂઆત કરીએ કે ભારતનું ઋતુચક્ર. આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે. એટલે કે એવું કહી શકાય કે આપણા દેશમાં 2 મહિના તો એક સરખું જ વાતાવરણ જોવા મળે, કાં તો વધુ ઠંડી, કાં તો મધ્યમ ઠંડી, 2 મહિના વધુ ઠંડી, 2 મહિના નોર્મલ ઋતુ, થોડી ઠંડી પણ નહીં, ગરમી પણ નહીં, 2 મહિના વધુ ગરમી. આ રીતે 2 માસ દરમિયાનનું હવામાન લગભગ સરખું જ જોવા મળે છે. આ 2 માસના સમયગાળાને ઋતુ કહીએ છીએ આપણે. ભારતમાં આવી પરંપરાગત આપણી ઋતુઓ ગણીએ તો પરંપરાગત ઋતુઓ 6 ઋતુઓ છે. તમને થતું હશે કે આપણી મુખ્ય ઋતુઓ તો 3. હા, આપણી મુખ્ય 3 ઋતુઓ છે, પરંતુ આપણા દેશની પરંપરાગત તો મુખ્ય 6 ઋતુઓ ગણવામાં આવે છે. કઈ? તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ ઋતુઓના નામ ક્રમસર યાદ રાખવાનો ખાસ પ્રયત્ન કરજો, કેમ કે ઋતુચક્રનો પ્રશ્ન જ્યારે પણ તમને પૂછાશે કોઈ વાર એક્ઝામમાં, તો એની અંદર ઋતુચક્ર આખું દોરવું તમારે જરૂરી છે. અને એ દોરશો તો ક્રમ પ્રમાણે ઋતુઓ પણ જાણતા હોવા જરૂરી છે. તેથી આ સામાન્ય જનરલ નોલેજ પણ કહી શકાય અને આપણા પાઠ્યપુસ્તકની અગત્યની વસ્તુ પણ કહી શકાય. તેથી તેને મોઢે ખાસ કરી દેવાના ટૉપિકને, જે જિંદગીમાં પણ કામ આવશે જાણકારી માટે. આ ઋતુઓમાં પણ નજીક આવતી 2 ઋતુઓ, તો બંનેના હવામાનની પરિસ્થિતિમાં એવું કહી શકાય કે બહુ મોટો તફાવત જોવા મળતો નથી, સામાન્ય તફાવત હોય. એટલે કે 2 નજીક આવતી જે ઋતુ હોય, આ 2 માસની ઋતુઓ પ્રમાણે, એમાં 2 નજીકની ઋતુઓનો તફાવત સામાન્ય હોય. તો વર્ષ દરમિયાન આપણે જોઈએ તો આ મુખ્ય કુલ આપણી 3 ઋતુઓ ગણાય છે. કઈ 3? શિયાળો, ઉનાળો, ચોમાસું. હા, તો શિયાળાને આપણે કઈ ઋતુ કહીશું? શીત ઋતુ. ઠંડી લાગે ને શિયાળામાં, એટલે ઠંડકવાળી, એટલે શીત ઋતુ. ઉનાળામાં શું થાય? ગરમી લાગે એટલે ઉષ્ણ ઋતુ. ઉનાળો એટલે કે ગરમીની ઋતુ એટલે ઉષ્ણ ઋતુ.
અને ત્રીજી વર્ષા ઋતુ. ચોમાસું એટલે વરસાદની ઋતુ થઈ એટલે કહેવાય વર્ષા ઋતુ. આમ ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. આ 3 મુખ્ય ઋતુઓ. શિયાળો બેસતા જ આપણને ઠંડીનો અહેસાસ થાય. હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે કેવી આપણને રાત્રે ઠંડી લાગે છે. ઉનાળામાં ક્રમશઃ તાપમાનમાં વધારો થાય. જેમ જેમ ઉનાળો આવતા જેમ તેમ ધીરે ધીરે ગરમીમાં પણ વધારો થતો જાય. અને ચોમાસું બેસે એટલે હવામાં ભેજ લાગવા માંડે. આપણા ઘરમાં મમરા વઘારીને મૂક્યા હોય આપણે તો 2 દિવસ તમે બહાર ખુલ્લામાં મૂકી રાખો ડબ્બામાં તો 2 દિવસ પછી ખાવા પણ ના ગમે, કેમ કે હવામાં ભેજનું પ્રમાણ છે અને ભેજ લાગતા તે વસ્તુ નરમ બની જાય છે. તેમજ ચોમાસામાં વરસાદ આવે છે. ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની 4 ઋતુઓ વહેંચણી કરેલી છે. એટલે આપણા ભારત સરકારે દેશની દિલ્હી ખાતે જે હવામાન ખાતાની કચેરી આવેલી છે તેના આધારે ભારત દેશની 4 ઋતુઓ તેમણે વહેંચી છે. તો આ કઈ 4 ઋતુઓ હશે તે આપણે જોઈએ. તો શીત ઋતુ એટલે કે શિયાળો. શિયાળો ક્યારથી શરૂ થાય? ડિસેમ્બરથી. તો હાલ આપણે કઈ ઋતુની શરૂઆતમાં છીએ? શિયાળાની, કેમ કે અત્યારે ડિસેમ્બર શરૂ થઈ ગયો. તો ડિસેમ્બરથી જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 માસની ઋતુ એટલે શિયાળો. ત્યારબાદ ઉષ્ણ ઋતુ બીજી. ઉષ્ણ ઋતુ એટલે ઉનાળો, જે માર્ચ, એપ્રિલ, મે આ 3 માસની ઋતુ ગણી શકાય. ત્યાર પછી વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, જે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 4 માસની ઋતુ ગણાય. ત્યારબાદ ચોથી ઋતુ જે છે તે નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઓક્ટોબર અને નવેમ્બર આ 2 માસ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગણી શકાય. હવે અહીં ઋતુચક્ર આપેલું છે. તમે તમારું પાઠ્યપુસ્તક નજીક રાખજો, તમારી પાસે રાખજો, જેથી તેમાં સારી રીતે જોઈ શકાય. વિડીયોમાં તે ખૂબ નાનું દેખાશે તો તમે સારી રીતે કદાચ નહીં જોઈ શકો. તો હવે ધ્યાન આપો. પ્રથમ છે ઋતુચક્ર. પ્રથમ એક રાઉન્ડ બનાવો, એમાં લખવાનું ઋતુચક્ર. હવે આ ઋતુચક્રના 3 ભાગ પાડવાના. એક શિયાળો, બીજું ઉનાળો અને ત્રીજું ચોમાસું. શિયાળાની લાઈન સીધી જવા દો. 1 2 3 4 5 6 સર્કલ આવશે ટોટલ તમારા આમાં. તો શિયાળા પછી ઋતુઓ મુખ્ય 3 લખી દેવાની. 3 પછી બીજી કઈ 3 ઋતુમાંથી 6 ઋતુ આપણી પરંપરાગત. તો જે શિયાળો ઋતુ તમે લખી એ શિયાળામાં 2 કોલમ પાડીને એકમાં હેમંત અને શિશિર. આ હેમંતવાળી ઋતુ અને શિશિરની વચ્ચેની લાઈન જવા દેવાની છે એક ઉપર. હેમંત અને શિશિર. ત્યારબાદ ઉનાળો. ઉનાળામાં આવશે કઈ 2 ઋતુઓ? તો વસંત અને ગ્રીષ્મ. ત્યારબાદ આવશે ચોમાસું. તો ચોમાસામાં કઈ 2 ઋતુ આવશે? વર્ષા અને શરદ. હવે આપણે જોઈએ તો આપણા 2 પ્રકારના, આપણે નાના હતા ત્યારથી આપણને ખબર છે કે ઋતુઓ 3 હોય. ગુજરાતી માસના નામ કયા? તો કારતક, માગસર, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આવી જ રીતે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે પણ નામ હોય છે, જાન્યુઆરી, ફેબ્રુઆરીવાળા. તો આ રીતે આ બધી જ ઋતુઓ આપણે અહીંયા લખવાની છે, એટલે બધા માસ પણ આવશે. તો શિયાળામાં સૌથી પહેલાં આપણે હાલ દિવાળી પૂરી થાય એટલે પછી કયા માસની શરૂઆત થશે? દિવાળીમાં કારતક માસની. તો હાલ કારતક માસની શરૂઆત અત્યારે ગણીએ આપણે શિયાળામાં. તો કારતક, માગશર, પોષ અને મહા
આ 4 શિયાળાના. એમાં કારતક માગશર 2 હેમંતના, જ્યારે પોષ અને મહા શિશિરના. આ 4 ઋતુઓ થઈ શિયાળાની, કારતક માગશર પોષ મહા. ત્યાર પછી આવશે ઉનાળો. તો ઉનાળાની કઈ 4 ઋતુઓ ગુજરાતી માસ પ્રમાણે? ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ. આ 4 ઋતુઓ ઉનાળાની. ત્યારબાદ ચોમાસાની. તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અષાઢ માસથી ચોમાસાની શરૂઆત થાય ને આસોમાં પૂર્ણ થાય. હવે આપણે જોઈએ તો અંગ્રેજી માસ પ્રમાણે. તો શિયાળાની શરૂઆત અંગ્રેજી માસ પ્રમાણે આપણે જોઈએ તો ક્યારથી થશે? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. આ 4 માસ શિયાળો. જોજો, કારતકના ઉપરથી જ જાન્યુઆરી શરૂ ના કરી દેતા. કારતકના ઉપરથી કયા ઋતુની શરૂઆત થશે? ઓક્ટોબરથી શિયાળામાં. જ્યારે ત્યારબાદ ઉનાળો. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. આ 4 માસ. ચોમાસું તો જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. હવે આપણે જોઈએ શિયાળાની શરૂઆત, કે જે દિલ્હી હવામાન ખાતાની કચેરી મુજબ જે 4 ઋતુઓ બતાવી છે તે ઋતુઓ જોઈએ. તો તે ઋતુઓની શરૂઆત થશે ડિસેમ્બરથી. એટલે હાલ આપણે કહી શકીએ ડિસેમ્બર શરૂ થાય એટલે શિયાળાની શરૂઆત થઈ હવામાન ખાતાના મુજબ. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. આ 3 માસ દરમિયાન કઈ ઋતુ રહેશે? શીત ઋતુ. ત્યારબાદ માર્ચ, એપ્રિલ, મે. આ 3 માસ કઈ ઋતુ? ઉષ્ણ ઋતુ. ત્યારબાદ જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. આ 4 મહિના વર્ષા ઋતુ. અને ઓક્ટોબર, નવેમ્બર આ 2 માસ નિવર્તનની ઋતુ થશે. તો વિદ્યાર્થી મિત્રો જોયું ને? હવે આપણે જોઈએ સૌથી પ્રથમ ઋતુ શીત ઋતુ. કે શીત ઋતુની શરૂઆત ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી. ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના 3 માસના સમયગાળાને શીત ઋતુ એટલે કે શિયાળો ગણવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21મી માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. તેથી આપણું ભારત કયા ગોળાર્ધમાં છે? ઉત્તર ગોળાર્ધમાં. તો ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો અહીં સીધા નહીં પડે, અહીં કેવા પડશે? ત્રાંસા. એટલે આ કિરણોની અસર હેઠળ રહેવાથી આપણું હવામાન તાપમાન કેવું હોય છે? અહીંયા ઓછું હોય છે. અને મધ્ય એશિયામાંથી ભારત તરફ અને દક્ષિણ પૂર્વ દિશાના પવનો વાય છે. અહીં આ જે પવનો હોય છે તે ઠંડા હોય છે પણ સૂકા પવનો હોય છે. ભેજવાળા નહીં કે વરસાદ આપે, ઠંડી લાગે આપણને પણ સૂકા પવનો. એથી હવામાન સૂકું રહે છે પરંતુ કેવું રહે છે? ઠંડુ. આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ રહે છે. એટલે કે આ જે ઋતુ હોય છે તેમાં આકાશ ચોખ્ખું હોય, વાદળા જોવા મળે અત્યારે નહીં, ઓછા હોય. ઉત્તર પશ્ચિમ ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે. એટલે કે ઉત્તર તરફનો પશ્ચિમ ભાગ તે વધુ ઠંડો રહે છે. કેમ? ગુજરાત આપણો દરિયા કિનારો ઉત્તર પશ્ચિમ બાજુ આપણે જોઈએ તો, એટલે કે ઉત્તરથી પશ્ચિમ તરફનો, ગુજરાતથી ઉપરનો ભાગ બધો. તો આ કિનારા તરફનો ભાગ જે સમુદ્રથી વધુ દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ તો રણ પ્રદેશ છે. જેમ કે રાજસ્થાનમાં રણ છે, કચ્છમાં રણ છે. આમ શિયાળામાં આ પ્રદેશ ઉપર હવાનું ભારે દબાણ તૈયાર થાય છે. આથી પવનની દિશા બદલાય છે.
અહીંના ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનો ઉદ્ભવે છે. આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હીનું શિયાળાનું તાપમાન ઘણીવાર 10°C કરતાં પણ નીચું જાય છે. એટલે કે દિલ્હીનું તાપમાન ઘણીવાર 10 કરતાં પણ નીચું છે. અલ્હાબાદમાં 16°C અને કલકત્તામાં 18°C તાપમાનની આસપાસ રહે છે. એટલે કે આ સમયે હિમાલયમાં તાપમાન અત્યંત ઓછું હોય છે. એટલે કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ સૌથી ઉપર તો હિમાલય આવે ઉત્તર ભારતમાં, તો કે એમ સૌથી ઓછું તાપમાન જોવા મળે છે. શિમલા, દાર્જિલિંગ એમાં તો જાન્યુઆરી માસનું તાપમાન 5°C જેટલું હોય છે. જ્યારે હિમાલયમાં તો એવું કહી શકાય કે હિમવર્ષા થાય છે, એટલે કે બરફનો વરસાદ પડે છે. ત્યારે ત્યાંથી ઠંડી અને ભારે હવા ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે અને આ ઉત્તરની જે ઠંડી અને ઠંડુ જે વિસ્તાર છે તે ઠંડી હવા ઉત્તરના મેદાનો બાજુ પવન રૂપે આવે છે અને પરિણામે આ મેદાનો સહિત ગુજરાતમાં અને રાજસ્થાનમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. ઠંડી વધુ લાગે છે એટલે જ તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે. કેટલાક ભાગોમાં હિમ પડતા એટલે કે બરફ પડતા કપાસ જેવા પાકને નુકસાન પણ થાય છે. અલબત્ત શીત ઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુથી નીચે જતું નથી. એટલે કે પર્વતીય વિસ્તારો સિવાય મોટે ભાગે ઠાર પડે એવી જગ્યા બની શકે છે, એનાથી નીચે તો જતું નથી. કારણ કે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે. એવું કહી શકાય કે હિમાલયની ગિરિમાળાઓમાં જે મધ્ય એશિયા તરફથી જે ઠંડા પવનો આવે છે તે મોટી મોટી હિમાલયની ગિરિમાળાઓ હોવાથી આ પવનો ત્યાં રોકાઈ જાય છે ઊંચાઈને કારણે અને ભારતને સખત ઠંડી પડતા તે બચાવે છે. આટલું જાણવું ગમશે. ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર આવતા કેટલાક શબ્દો જે ટીવીમાં અને બધામાં આપણે જોતા હોઈએ છીએ સમાચારમાં, જેટ સ્ટ્રીમ. તો બંને ગોળાર્ધમાં આશરે 30° અક્ષાંશની આસપાસ 6 થી 15 કિલોમીટરની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા હોય છે. એટલે કે બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આજુબાજુએ 8 થી 15 કિલોમીટર સુધીના ઊંચાઈમાં સર્પાકારે વેગીલા જે પવનો વાય છે જોવા મળે છે. આ પવનોને જેટ સ્ટ્રીમ અથવા તો જેટ પવનો તરીકે ઓળખવામાં આવે છે. જેટ સ્ટ્રીમની સરેરાશ ઝડપ કલાકના આશરે 150 કિલોમીટર જેટલી હોય છે. આ પવનપટ્ટાની મધ્ય ભાગમાં પવનોનો વેગ 400 કિલોમીટર જેટલો રહે છે. શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાવો પર વાય છે. ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે. વધુ ઊંચાઈએ વાતા આ પવનો વરસાદ લાવવામાં પણ મદદ થાય છે. ત્યારબાદ જોઈએ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ. પશ્ચિમ એશિયા ઉપર રચાતો જેટ સ્ટ્રીમ પૂર્વ દિશામાં જ્યારે વાય છે ત્યારે તેની અસર પશ્ચિમ એશિયાના દેશો, ઉત્તર પશ્ચિમ ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન ઉપર પણ વર્તાય છે. આ પવનોની સાથે આવતા ધૂળના તોફાનો છેક બાંગ્લાદેશ સુધી તેની અસર પહોંચાડે છે. શિયાળામાં ઉત્તર ભારતના આ આહલાદક હવામાનમાં તે અવારનવાર વિક્ષેપ પાડે છે. પરિણામે ત્યાં ઊંચા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય છે તથા મેદાની ભાગોમાં વરસાદ પડે છે થોડો ઘણો.
જે રવિ પાક માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. આને લીધે ક્યારેક ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડે છે, જેનાથી ક્યારેક ખેતીના પાકને નુકસાન પણ થાય છે. હવે આપણે જોઈએ તો શિયાળાની જે ઋતુ ચાલતી હતી તેના વિશે જ આગળ ચર્ચા કરીએ કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. આપણા ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં જુદી પરિસ્થિતિ જોવા મળે, કેમ કે દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. આપણો દેશ, આપણે જે આગળ પણ જોયેલું છે તે વિષુવવૃત્તની નજીક આવેલો કટિબંધ છે, તેથી ઉષ્ણકટિબંધ છે. અહીં આકાર પણ દક્ષિણ ભારતનો દ્વીપકલ્પી આકાર ધરાવે છે. તો તેના અંદરના ભાગમાં આવેલા જે પ્રદેશો છે દક્ષિણ ભારતમાં, એ સમુદ્રથી વધુ દૂર પ્રદેશો ગણી શકાય નહીં, એટલે તે સમુદ્રથી વધુ દૂર નથી. તેથી શિયાળામાં ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી તેમણે અનુભવાતી નથી. અહીં હિમવર્ષા પણ થતી નથી, તાપમાન પણ ઘણું નીચું જતું નથી. દાખલા તરીકે જાન્યુઆરી માસમાં કોચીનનું તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ, મદુરાઈનું 25 ડિગ્રી સેલ્સિયસ, ચેન્નાઈનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જોકે દક્ષિણ ભારતના પહાડી સ્થળો શિયાળામાં નીચા તાપમાનનો અનુભવ કરે છે, પણ જે પહાડી વિસ્તાર હોય તે. પણ દક્ષિણથી જેમ જેમ ઉત્તર ભારત તરફ આપણે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? ઘટાડો થાય છે. શિયાળો ભારતમાં ખૂબ જ સ્ફૂર્તિદાયક હોય છે અને આરોગ્યવર્ધક હવામાન ગણાય છે. એટલે કે આરોગ્યની બાબતે પણ ખૂબ જ સારું તેવું હવામાન ઋતુગાળો ગણાય છે. લાંબી અને ઠંડી રાત્રિ હોય છે શિયાળામાં. તેના કારણે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ પણ ઘણા ભાગોમાં જોવા મળે છે, જે અતિ સામાન્ય ગણાય. દિવસો ટૂંકા હોય છે અને રાત્રિ લાંબી હોય છે શિયાળામાં. શિયાળામાં જમીન પરથી વાતા સૂકા પવનો સામાન્ય રીતે વરસાદ લાવતા નથી. એટલે કે શિયાળામાં જે જમીન ઉપરથી સૂકા પવનો વાય છે તે વરસાદ નથી લાવતા, પણ ઉત્તર પૂર્વના મોસમી પવનો બંગાળાની ખાડીને ઓળંગીને આવે છે. તેથી તે બંગાળાની ખાડીના પાણીવાળા વિસ્તારમાંથી એમાં ભેજ પડી જાય છે અને ભેજ લઈને આવે છે. આ ભેજવાળા પવનો કોરોમંડલ તટ ઉપર વધુ વરસાદ આપે છે. ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ તથા વંટોળને લીધે ઓછો વરસાદ પડે છે. પંજાબ તથા હરિયાણામાં આ વરસાદ રવિ પાક માટે ખૂબ જ અનુકૂળ બને છે. આ પવનો ક્યારેક ગુજરાતમાં પણ વરસાદ આપે છે. સમયે પડતા આ વરસાદને કમોસમી વરસાદ, જે વરસાદની ઋતુ કઈ ગણાય? ચોમાસું. તો ચોમાસા સિવાય જે આ પ્રકારે વરસાદ પડે છે, તો આવા સમયે એનો જે સમય નથી છતાં એ પડે છે, તો આવા સમયે પડતા વરસાદને કમોસમી વરસાદ અથવા તો માવઠું કહે છે. આટલું જાણવું ગમશે. ભારતના હવામાન બાબતે સમાચાર પત્રોમાં વારંવાર આવતા કેટલાક શબ્દોને આપણે ઓળખીએ. હજી બીજા 2 શબ્દો આજે જોઈ લઈએ કે એક અલનીનો. સાંભળી લેજો વિદ્યાર્થીઓ આટલું. ક્યારેક તમને આ શબ્દો આવે જાણવામાં તો તમને પરિચિત લાગે, એટલા માટે તેના વિશે થોડી માહિતી જાણવી જરૂરી છે. અલનીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. તેનો શાબ્દિક અર્થ નાનું બાળક એવો થાય છે. આ નામ પેરુના માછીમારોએ બાળ ઈસુના નામ પરથી રાખેલ છે, કારણ કે સામાન્ય રીતે તેનો પ્રારંભ નાતાલની આસપાસ જોવા મળે છે. વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકામાં પેરુ દેશની પશ્ચિમે પેસેફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે. તેની અસર
ભારત સુધી અનુભવાય છે. અલ્નીનો નામની વિશિષ્ટ ઘટના ક્યારેક આકાર લે છે. જ્યારે અલ્નીનો ઘટના બને છે ત્યારે ભારતની વર્ષા ઋતુના સમયગાળામાં તથા વરસાદના પ્રમાણમાં ઘણો ફેરફાર થાય છે. બીજું જોઈએ આઈટીસી ઝોન. વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત ઉપર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે. તેને આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર કહે છે. આંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર એટલે કે ITCZ. ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. આ વ્યાપારી પવનોના પ્રવાહ સ્વરૂપે ઊંચા ચડે છે. તે જુલાઈ માસમાં આ અભિસરણ ક્ષેત્ર 20 ડિગ્રીથી 25 ડિગ્રી ઉત્તર અક્ષાંશીય પ્રદેશો ઉપર સ્થિર થાય છે. ભારતમાં તે ગંગાના મેદાન ઉપર કેન્દ્રિત થાય છે. તેના કારણે અહીં રચાતા હવાના દબાણ ક્ષેત્રને લીધે દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે. તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે. શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે, જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટૉપિક હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કમાં તમારે ઋતુચક્ર અને શીત ઋતુ વિશે નોટબુકમાં લખી અને તેના વિશે મોઢે કરવાનું રહેશે. અને હા, આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે ગ્રીષ્મ ઋતુ તેમજ ચોમાસા વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.